ખરજવું છે, ફંગલ ઇન્ફેક્શન છે, ચામડીમાં ફોલ્લા થયા છે, ગુમડા થયા છે, ચામડીના કોઈ પણ રોગો છે તો ચાલો જાણીએ તેના ઘરેલું ઉપાય. તે પહેલા અમારી ચેનલને ફોલો કરી દેજો અને આ વિડીયોને લાઈક કરી દેજો. ચામડીના રોગો માટે 2 ચમચી લીમડાનું તેલ, 2 ચમચી કસ્ટર્ડ ઓઇલ, 1 ચમચી નાળિયેર તેલ, 2 ચમચી કલોંજીનું તેલ એક બોટલમાં ભરી અને મિક્સ કરી દો. ધીરે ધીરે ચામડી પર દિવસમાં 2 થી 3 વાર લગાવો. આ તેલ ખરજવા પર, ડર્મેટાઇટિસ, ચામડી પર સોજો થયો હોય, સોરિયાસિસ હોય, ફંગલ ઇન્ફેક્શન હોય કે ખીલ હોય કે ચામડી સૂકી થઈ ગઈ હોય અને ફાટી ગઈ હોય તેના પર લગાવી શકો છો. આ સિવાય તમે ચામડીના કોઈ પણ ઇન્ફેક્શન કે ચામડીના રોગો પર આ તેલ લગાવી શકો છો. ચામડીની કોઈ પણ સમસ્યા હોય તો નોનવેજ, દહીં, છાશ, દૂધની કોઈ પણ વસ્તુ ખાવી નહીં. ચામડીની સમસ્યામાં વધારો કરી શકે છે. ફ્રેન્ડ્સ, આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં અને તમારે શેના વિશે જાણવું છે કમેન્ટ જરૂરથી કરજો.